હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, વાત કરીએ તો પગારમાં કેટલો વધારો થશે એની પહેલાં ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. બરાબર. હવે સવાલ એ છે કે 8મા પગાર પંચમાં પગાર કેટલો વધી શકે છે. હાલમાં કોઈ સત્તાવાર આંકડો નથી આવ્યો, પરંતુ જૂના પગાર પંચોના આધારે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. હવે જે જૂના પગાર પંચો આપણા આવી ગયા, બરાબર, એના પ્રમાણેની વાત કરીએ તો એનો આંકડો કેટલો છે, કેટલો વધી શકે. તો છઠ્ઠું પગાર પંચ સરેરાશ 40% જેટલો વધારો થયો હતો. હવે મિત્રો, જે પગાર પંચ આપણું છઠ્ઠું જ્યારે લાગુ પડ્યું ત્યારે 40% જેટલો વધારો થયો હતો. અને બીજી બાજુ વાત કરીએ કે 7મું પગાર પંચની અંદર કેટલો વધારો થઈ શકે, એટલે કે એની અંદર જે 7મા પગાર પંચમાં વધારો થઈ શક્યો હતો એની વાત છે. તો એમાં આશરે 25% રહ્યો હતો, જેમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું. જેનું મેનેજમેન્ટ પગારનું ધોરણ હતું એ છેલ્લું 2.57 રહ્યું હતું. હવે 8મું પગાર પંચ છે એ પગાર પંચની અંદર મિત્રો પ્રાથમિક અંદાજ મુજબ કહી શકીએ તો ખાસ કરીને 20થી 35% સુધીનો વધારો થઈ શકે છે. પણ મિત્રો, આપણે કહીએ કે 30% જ વધારો થવાનો છે. 100% તમારે લખવું હોય તો આજે પણ લખી દેજો. એમાં 30% જ વધારો થશે, બરાબર. પછી કહેતા નથી, પણ ઘણામાં ઘણો 30 સુધી થઈ શકશે. ફિટમેન્ટ ફેક્ટર 2.4થી 3ની વચ્ચે રહેવાની શક્યતા છે. પેલું 2.57 હતું તો આ વધી શકે થોડું, એના કરતાં વધારે રહેશે મેનેજમેન્ટ તમારું, જેનાથી ખાસ કરીને નીચલા સ્તરના કર્મચારીઓને એ પ્રકારનો સારો એવો મિત્રો ફાયદો થઈ શકશે, બરાબર. તો પગાર પંચને લઈ 2026ની અંદર જે લાગુ પડી જવાનું છે, તો કેન્દ્ર સરકારના કર્મચારી હોય કે રાજ્ય સરકારના કર્મચારી હોય, એમના બંને માટે એક લાભ છે, ગર્વની વાત છે, બરાબર. તો મિત્રો, ખાસ આપણી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.